કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને જે સિક્યુરિટી છે તેમાં મોરબી પોલીસની ચૂક છે તે જનજ જોવા મળી રહી છે। જે દ્રશ્યો હું તમને ટીવી સ્ક્રીન ઉપર દેખાડી રહ્યો છું તે બે દ્રશ્યો છે, જેમાં કહી શકાય કે ગઈકાલથી જ જે મોરબી પોલીસ છે તેમના દ્વારા તમામ જે વિરોધ પક્ષ છે તેમને નજરકેદ છે તે નજરકેદ કરવામાં આવ્યા હતા। ત્યારે મોરબી જિલ્લા જે મહત્વની બ્રાન્ચ કહી શકાય, જે એલસીબી બ્રાન્ચ છે તેમના દ્વારા કહી શકાય કે જે આપના કાર્યકર્તાઓ છે તેમને નજર છે તે નજરકેદ કરવામાં આવ્યા હતા। અને ત્યાંથી કહી શકાય કે એલસીબીના ખુદ જે મહત્વની બ્રાન્ચ છે તેમના પીઆઈ મયંક પંડ્યા છે તે સાથે રહી અને કહી શકાય કે જે આમ આદમી પાર્ટી છે તેમને વિરોધ કરવા માટે થોડે જે રસ્તો છે તે રસ્તાની અંદર લાવ્યા હતા। અને ત્યારબાદ તેઓએ સૂત્રોચ્ચાર છે તે સૂત્રોચ્ચાર કર્યા હતા અને સાથે સાથે કહી શકાય કે રોડ ઉપર આવેદનપત્ર માટે તેઓ પહોંચ્યા હતા। આ દ્રશ્યો છે તે મોરબીના રવાપર રોડ ઉપર આવેલા જે અવની ચોકડીના દ્રશ્યો છે કે જ્યાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે તે પહોંચ્યા હતા। અને ત્યાં આ જે કહી શકાય કે આ દ્રશ્યો છે તે દ્રશ્યની અંદર જોઈ શકાય છે કે એલસીબીના પીઆઈ મયંક પંડ્યા છે તે સાથે રહી અને આ જે આમ આદમી પાર્ટી છે તેમના કાર્યકર્તાઓને નજરકેદમાંથી વિરોધ કરવા માટે લઈ આવી રહ્યા છે। તો બીજા દ્રશ્યો છે જે મોરબી કમલમ છે તે કમલમના દ્રશ્યો છે ને જ્યાં કહી શકાય કે એક આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા છે તે ભાજપનું આઈ કાર્ડ છે તે આઈ કાર્ડ બનાવી ભાજપનો ખેસ ધારણ કરી અને સભા સ્થળ જે કહી શકાય કે આગળની હરોળ છે ત્યાં પહોંચ્યો છે। ત્યાં આવી અને તેઓ વિરોધ છે તે વિરોધ કરવાનો હતો, પરંતુ કહી શકાય કે મોરબી જે એક પીએસઆઈ છે તે પીએસઆઈ દ્વારા આ જે નજર કહી શકાય કે જે આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા છે તેમને ઉઠાવી અને તેમની ધરપકડ છે તે ધરપકડ કરી છે। આજે પકડાયેલો જે આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા છે તેમની પાસે ભાજપનું આઈ કાર્ડ છે, ભાજપનો ખેસ છે અને તેઓ કાળો વાવટો છે તે વાવટો લઈ અને સભા સ્થળે છે તે સભા સ્થળે પહોંચ્યા હતા। જોકે પોલીસની આ જે પીએસઆઈ છે તેમની સતર્કતાના કારણે કહી શકાય કે આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા છે તે પકડાઈ ગયો હતો, પરંતુ કહી શકાય કે કેન્દ્રીય ગૃહમંત્રી જ્યારે મોરબી આવવાના હતા ત્યારે તમામ સુરક્ષા જે વ્યવસ્થાઓ છે તે એક્ટિવ કરી દેવામાં આવી હતી। તમામ સુરક્ષા વ્યવસ્થાનું ધ્યાન છે તે રાખવામાં આવતું હોય છે, પરંતુ મોરબીના કહી શકાય કે મહત્વની બ્રાન્ચના જે પીઆઈ છે તેમના સુરક્ષાની ચૂક કરવા માટે અવારનવાર સામે આવતા હોય છે। અગાઉ પણ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં આ જ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા અને તેમના દ્વારા કહી શકાય કે જે મુખ્યમંત્રીનો કાર્યક્રમ છે તે પહેલાં જ આવી તે જ આમ આદમી પાર્ટીને તેઓ વિરોધ કરવા માટે મૂક્યા હતા। ત્યારે ફરી એક વખત કહી શકાય કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના જે સિક્યુરિટી છે તેમાં છેડા કરવા માટે મોરબી પોલીસ ખુદ જવાબદાર હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે સામે